તો આ ઉનાળાની સતત ગરમીમાં થોડુંક ટાઢક મેળવવા હાટું પહોંચી ગયા છીએ અમે વોટર પાર્ક છબછબિયા બોલાવા. હાય ઢીંગુ. ઓ પાણી પાણી છે. અહીંયા આવ. હાય હાય. ઠંડુ દેખાતું કઈ નથી. સર મને ખબર છે હાવ છીછરું પાણી છે. તરવાની એક્ટિંગ કરે છે તું. હલો નાવા. કેટલું ઊંડું છે? ચાલો ચાલો નાવા. કેટલું ઊંડું છે? ઓ જો ઢીંગા ડૂબી છે એટલું પાણી ઊંડું છે. કાં બેટું હજી આગળ જવું છે? હાલો હું છું એટલે બીમાં તું. અરે બીમાં હું છું એટલે પણ હું છું. મારા પગ જો હું જ્યાં આટલો બધો ઊંચો આ તો હું નીચે રહું છું એટલે. અરે પણ ફાટે છે ઢીંગા તો. હવે આટલા પાણી સતત નાઈને ભૂખ લાગી ગઈ છે પણ એકાદી ચા મળી જાય તો મજા આવી જાય. ઓલા ક્યારના સિસોટી મારી મારીને બહાર કાઢે છે કે 10:30 ટાઈમ થઈ ગયો, બહાર નીકળો, પણ આ કોઈ બહાર જ નહીં નીકળતો. કૃષ્ણ કિંગ વોટર પાર્ક. કેવો લાગ્યો આજનો બ્લોગ આપને કમેન્ટમાં જરૂરથી જણાવશો. મારી ચેનલને જો હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરેલી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો મારી ચેનલને. નવા બ્લોગ જોવા માટે તમે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. ત્યાં સુધી હું એક ચા પીતો આવું.